લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 6.1 જે છે એ દાખલાઓ પૂરા કરેલા હતા. અત્યારે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 6.2. સ્વાધ્યાય 6.2 ની અંદર કુલ 10 પ્રશ્નો આપેલા છે, જેમાં ગુજરાત ગવર્મેન્ટે જે કોર્સ ઓછો કર્યો એમાં પાછળના થોડાક દાખલાઓ એમણે ઓછા કર્યા છે, પણ આપણે એ બધા દાખલા નહીં ગણીએ એવું પણ નથી. પ્રેક્ટિસ થાય, કન્સેપ્ટ ક્લિયર થાય એટલે એમાંથી થોડાક દાખલાઓ આપણે ગણીશું. બરાબર છે. અત્યારે આપણને સૂચનાની અંદર આપેલું છે કે અસમતા આપેલી છે, એમનો ઉકેલ ગણ આલેખ પર દ્વિપરિમાણીય યામ સમતલની અંદર મેળવવાનો છે. બરાબર છે. ચાલો, દ્વિપરિમાણમાં એટલે કે યામ સમતલમાં એટલે કે એક્સ અને વાય અક્ષ છે, આ રેખા દોરી અને કયો ભાગ જે છે એ આ અસમતાનું પાલન કરે છે એ આપણે બતાવવાનું છે. દાખલો ગણીએ એટલે ક્લિયર થશે. સૌથી પહેલા તો અસમતા આપેલી છે એ લખીએ તો અસમતા x પ્લસ વાય લેસ દેન 5 માટે સૌથી પહેલું કામ વચ્ચે ઇક્વલ ટુ છે એવું લઈ લઈએ. સૌ પ્રથમ એક્સ વત્તા વાય બરાબર 5 આ રેખા જે છે એ મારે દર્શાવવી પડે. તો રેખા મારે દર્શાવવી હોય તો એ માટે આપણને જરૂર પડે બે બિંદુઓની. બરાબર છે. બે બિંદુ હોય તો એ રેખાને આપણે સરળતાથી દર્શાવી શકીએ. ચાલો, એક્સ 0 લઈએ છીએ તો વાય આપણને 5 મળશે. વાય જો 0 લઈએ છીએ તો એક્સ આપણને 5 મળશે. યામ સમતલમાં દર્શાવીએ તો 0 1 2 3 4 5 આપણે રફ આકૃતિ જ દોરીએ છીએ. ઋણ દિશામાં એકાદ બે બિંદુઓ લઈ લઈએ અને આ બાજુ 1 2 3 4 5 એકાદ બિંદુ વધારાનું લઈ લઈએ. આ બાજુ ઋણ દિશામાં એકાદ બે બિંદુઓ લઈ લઈએ. અત્યારે હું જે આકૃતિ દોરું છું રફ આકૃતિ, બરાબર છે. ચાલો, 5 0 અને 0 5 એ બંને બિંદુઓ જો આપણે જોઈએ, બરાબર છે. 0 5 એ અહીંયા x0 અને y5, x5 અને y0 એ આવશે x અક્ષ પર. આ બંનેમાંથી પસાર થતી રેખા જે છે એ આપણે દોરીએ. બરાબર છે. તો આ જે રેખા દોરી આ છે એક્સ વત્તા વાય બરાબર 5. જે કંઈ પણ અસમતા આપેલી છે એને રેખા તરીકે લઈ અને સૌથી પહેલું કામ રેખા દોરવાનું કરવું પડશે. જો અસમતામાં ઇક્વલ ટુ આપેલું હોય તો સળંગ રેખા દોરીશું. અસમતાની અંદર ઇક્વલ ટુ ન હોય તો ત્રુટક રેખા દોરીશું. ત્રુટક રેખા એટલે કે વચ્ચેથી રેખા તૂટેલી હશે એને કહેવાશે ત્રુટક રેખા. બરાબર છે. આનો અર્થ એવો થયો કે રેખા પરનું બિંદુ જે છે એ આ અસમતાનું પાલન કરશે નહીં. સળંગ રેખા હોય તો એ દર્શાવે કે બિંદુ જે છે રેખા પરના એ અસમતાનું પાલન કરે છે. અહીંયા જો ઇક્વલ ટુ આપેલા હોત તો આપણે સળંગ રેખા દોરી હોત. બરાબર છે. લેસ દેન કે ગ્રેટર દેન હશે માત્ર તો એવા સંજોગોની અંદર આપણે ત્રુટક રેખા લઈશું. પણ હવે આ તો મેં આલેખ દોર્યો કોનો? એક્સ પ્લસ વાય બરાબર 5નો. મારે એક્સ પ્લસ વાય બરાબર 5નો આલેખ લેવાનો નથી. મારે તો એક્સ પ્લસ વાય લેસ દેન 5નો આલેખ લેવાનો છે. તો યામ સમતલનું કોઈ પણ બિંદુ તમે એની અંદર મૂકો, જો અસમતાનું પાલન થાય તો રેખાથી બિંદુ તરફનો પ્રદેશ, નહીં તો વિરુદ્ધ દિશાનો પ્રદેશ. દાખલા તરીકે મોટે ભાગે જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર નહીં થતી હોય તો આપણે ઉગમ બિંદુ જ લઈશું. ઉગમ બિંદુ 0 0 જે છે એ અસમતા કઈ? એક્સ પ્લસ વાય લેસ દેન 5. જો એક્સ ની જગ્યાએ 0 મૂકીએ, વાય ની જગ્યાએ 0 મૂકીએ તો 0 લેસ દેન 5 અસમતાનું પાલન થાય છે. બરાબર છે.
તો અહીંયા અસમતાનું પાલન કરે છે. અસમતાનું પાલન કરે છે એટલા માટે માંગેલ પ્રદેશ કયો? બિંદુ તરફનો. માંગેલ પ્રદેશ એ રેખાથી બિંદુ તરફનો પ્રદેશ થાય. જો સમાધાન ન કરતું હોય તો એની વિરુદ્ધ દિશામાં થાય. તો અહીંયા માંગેલ પ્રદેશ જે છે એ આપણા માટે થશે રેખાથી ઉગમ બિંદુ તરફનો પ્રદેશ, એટલે કે આ પ્રદેશ. આ બાજુ આવેલ તમામે તમામ બિંદુઓ જે છે આ અસમતાનું પાલન કરતા હશે. બરાબર છે. તમે ધારો કે બિંદુ લીધું હોય 10, 0, તો 10 અને 0 અહીંયા મૂકીએ તો અસમતાનું પાલન નથી થતું. 10, 0 જે છે આ બાજુ આગળ આવે તો એનાથી વિરુદ્ધ દિશાનો પ્રદેશ, એટલે એમાં પણ મળવાનો તો મને આ બાજુનો જ પ્રદેશ. આ રેખાથી નીચે તરફ આવતો ભાગ જે કંઈ પણ છે એ દરેકે દરેક બિંદુ જે છે એ અસમતાનું પાલન કરશે. એકાદ દાખલો વધારે ગણીએ જેથી વધારે સારી રીતે સમજી શકાય. અત્યારે આપેલી છે અસમતા 2x + y ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 6. તો સૌથી પહેલું કામ આપણે કરવું પડશે કે વચ્ચે ઇક્વલ ટુ લઈ લઈએ. સૌ પ્રથમ 2x + y ઇક્વલ્સ ટુ 6 રેખા દર્શાવવી પડે. ચલો, તો એના માટે થોડા બિંદુ લઈ લઈએ. x જ્યારે 0 મૂકીએ તો y મળે છે 6. y જ્યારે 0 મૂકીએ છીએ ત્યારે 2x બરાબર 6, એટલે કે x જે છે એ મળે છે 3 જેટલા. 0, 6 એ આ બાજુ મળશે 1, 2, 3, 4, 5, 6. જો મેં રફ આકૃતિ દોરી છે. બરાબર છે. તો આ બાજુ લઈએ તો 0, 1, 2, આ છે 3, 3, 0. મેં રેખા પહેલા દોરી દીધી કે જેથી બિંદુ જે છે એ સરળતાથી દર્શાવી શકાય. તમારી પાસે ફૂટપટ્ટી હોય તો તમે પહેલા સંખ્યા રેખા આમ સમતલ બનાવી અને પછી રેખા દોરો તો પણ ચાલે. આ બાજુ એકાદ બે બિંદુઓ લઈ લઈએ. બરાબર છે. આ બાજુ એકાદ બે બિંદુ લઈ લઈએ. પરીક્ષામાં આલેખની અંદર વ્યવસ્થિત પ્રમાણમાપ લઈ આકૃતિ દોરવી. અત્યારે તો નોટની અંદર ફૂટપટ્ટીની મદદથી આકૃતિ દોરજો. સાવ ફ્રી હેન્ડ સ્કેચ નહીં ડ્રો કરતા. આ જે રેખા છે 2x + y ઇક્વલ્સ ટુ 6 ઇક્વલ્સ ટુ છે એટલા માટે સળંગ રેખા આપણે દર્શાવી. હવે કોઈ પણ બિંદુ મૂકી દઈએ. બરાબર છે. ઉગમ બિંદુ ધારો કે લઈએ. એક કામ કરીએ, અત્યારે આ ઉગમ બિંદુ જ લઈએ ચાલો, એટલે ખ્યાલ આવે. ઉગમ બિંદુ 0, 0 એ અસમતા 2x + y ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 6 જે છે એનું અહીંયા x અને y ની જગ્યાએ 0, 0 મૂકી દઈએ તો 0 ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 6. આ સાચું નથી, એટલે કે અસમતાનું પાલન થતું નથી. તો ઉગમ બિંદુ જે છે અસમતાનું પાલન ન કરે અથવા કરતું નથી. પાલન નથી કરતું એનો અર્થ શું થયો? એની વિરુદ્ધ દિશાનો પ્રદેશ. માટે માંગેલ પ્રદેશ જે છે કેવો થશે? એની વિરુદ્ધ દિશાનો પ્રદેશ. માંગેલ પ્રદેશ એ રેખાથી ઉગમ બિંદુ કરતા વિરુદ્ધ દિશાનો પ્રદેશ થાય. એક લાઈન દર વખતે લખી દઈશું. જે
આકૃતિમાં દર્શાવેલ છે. જો મેં આગળના દાખલામાં વસ્તુ ન લખી હોય તો જરા લખી દેજો. તો અહીંયા માંગેલ પ્રદેશ જે છે એ આપણા માટે કયો પ્રદેશ થશે? રેખાથી ઉગમ બિંદુ તરફ નહીં, વિરુદ્ધ દિશાનો પ્રદેશ, એટલે કે આ બાજુ આવેલો પ્રદેશ. આમ અનંત સુધી હશે, આપણે ખાલી રફ સ્કેચ દોરીએ છીએ, બરાબર છે. જો સમાધાન કરે તો એ બિંદુ તરફ, જરૂરી નથી કે ઉગમ બિંદુ જ લેવું, પણ ઉગમ બિંદુ લઈએ તો ગણતરી વધારે સહેલી પડે, બરાબર છે. સમાધાન કરે તો રેખાથી ઉગમ બિંદુ બાજુ, અને જો સમાધાન ન કરે તો વિરુદ્ધ બાજુ. ઉગમ બિંદુ લીધું હોય તો ઉગમ બિંદુ, અને અન્ય કોઈ બિંદુ લીધું હોય તો અન્ય કોઈ બિંદુ. ચાલો એનાથી આગળ વધીએ. પ્રશ્ન 3, 3x + 4y <= 12. તો સૌથી પહેલું કામ, સૌ પ્રથમ રેખા 3x + 4y = 12 દર્શાવવા પડે. એક જ મિનિટ. તો રેખા માટે બે બિંદુઓ લઈ લઈએ. x જો 0 મૂકીએ તો 4y બરાબર 12, 4y = 12, એટલે y જે છે મળશે 3. y જો 0 લઈએ છીએ તો 3x બરાબર 12, એટલે આ મળશે 4, બરાબર છે. તો દરેક બાજુ થોડા થોડા બિંદુઓ લઈ લઈએ. x અક્ષ પર જરૂર છે, નહીતર પહેલા હું રેખા દોરી દઉં અને પછી છેદ બિંદુ દર્શાવું, તો મારા માટે કામ જે છે જરા સહેલું થઈ જાય. અહીંયા છે 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, આ બાજુ 1, 2, 3, અને આ જે છે 4. આકૃતિ મેં પ્રમાણમાં પ્રમાણે નથી દોરેલી, રફ આકૃતિ છે. આ છે 3x + 4y = 12. સળંગ રેખા દોરી, કારણ કે ઇક્વલ્સ ટુ આપેલા છે. હવે મારે ખાલી ચેક કરવાનું રહ્યું, અને મેં કીધું એ પ્રમાણે જરૂરી નથી કે દર વખતે ઉગમ બિંદુ જ મૂકવા. દાખલા તરીકે હાલ આપણે ઉગમ બિંદુ સિવાયનું કોઈ બિંદુ લઈએ, ચાલે, બરાબર છે. ધારો કે આપણે 0,5 મૂકીએ અને જોઈએ કે સમાધાન થાય છે કે નહીં. બિંદુ 0,5 અસમતા 3x + 4y <= 12. x ની જગ્યાએ 0 મૂકી દઈએ, y ની જગ્યાએ 5 મૂકી દઈએ. 0 + 20 એટલે કે 20. 12 કરતા નાના આ અસમતા ખોટી, પાલન થતું નથી, અસમતાનું પાલન ન કરે, અને એટલે જ માંગેલ પ્રદેશ એ રેખાથી બિંદુ 0,5 કરતા વિરુદ્ધ દિશામાં, તો 0,5 એટલે અહીંયા ઉપર તરફ નથી જવાનું, વિરુદ્ધ દિશામાં જવાનું છે. તો આ આપણા માટે માંગેલ પ્રદેશ થશે. આકૃતિ હાલ રફ દોરેલી છે, પ્રમાણમાં પ્રમાણે નથી. તમે જરા દોરો, ખાસ કરીને પરીક્ષામાં, ત્યારે વ્યવસ્થિત આકૃતિ દોરવી. તમને પરીક્ષાની અંદર ગ્રાફ પેપર પણ મળશે. જો હવે તમે ઉગમ બિંદુ મૂકેલું હોત 0, 0, તો 0 + 0 એટલે કે 0. 0 એ 12 કરતા નાના છે, અસમતા સાચી થાય તો રેખાથી ઉગમ બિંદુ તરફનો પ્રદેશ, તોય મને આ જ પ્રદેશ મળ્યો હોત. એટલે બિંદુ ગમે તે લીધું હોય એનાથી કોઈ ફરક નહીં પડે, બરાબર છે.
ચાલો, પછી આપણે દર્શાવવું પડે કે સૌ પ્રથમ y પ્લસ 8 ઇઝ ઇક્વલ્સ ટુ 2x રેખા જે છે આ દર્શાવવી પડે. ચાલો, x અને y જે છે એમની કિંમતો જરા લઈ લઈએ. x જો 0 લઈએ છીએ તો x0 એટલે y વત્તા 8 બરાબર 0, એટલે કે y જે છે એ મળે -8. જો y ની જગ્યાએ 0 મૂકી દઈએ તો 2x બરાબર 8, એટલે કે x જે છે એ મળે 4. તો ઋણ દિશાની અંદર કિંમતો થોડીક વધારે છે, તો આપણે આને થોડું ઉપર તરફ લઈ લઈએ. બરાબર છે. એક કામ કરીએ, આને જરા નીચે તરફ લઈ લઈએ અને ધન દિશાની અંદર ખાસ બિંદુઓ નથી. ચાલે, તમારે તો કેવું છે કે આકૃતિ પછી જ દોરવાની થશે, એટલે આવો કોઈ પ્રશ્ન નહીં આવે. બરાબર છે. ચાલો, તો અહીંયા 0 1 2 3 4 5 સુધી જોઈએ. બરાબર છે. 0 - 8 જે છે એ આ બાજુ ઋણ y અક્ષ પર આવેલું બિંદુ હશે. બરાબર છે. તો આ જે આકૃતિ મળી આપણને, આ છે y પ્લસ 8 બરાબર 2x રેખા. ઇક્વલ્સ ટુ છે વચ્ચે, એટલા માટે સળંગ રેખા દોરી આપણે. બરાબર છે. ચાલો, થોડાક ઋણ દિશાના બિંદુ લઈ લઈએ. આ બાજુ થોડાક ધન દિશાના બિંદુ લઈ લઈએ. ઉગમ બિંદુ મૂકીએ તો આ બાજુ 8, આ બાજુ 0. 8 મોટા સમાધાન કરે રેખાથી ઉગમ બિંદુ તરફનો પ્રદેશ માંગેલ પ્રદેશ થશે. તો આ બાજુ ઉપરનો ભાગ આપણે લેવાનો થશે. બરાબર છે. હા, એ લાઈન જરા લખી દઈએ કે બિંદુ 0 0 એ આપેલ અસમતા y વત્તા 8 ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 2x જે છે એનું સમાધાન કરે છે. અને એટલે જ માંગેલ પ્રદેશ રેખાથી બિંદુ 0 0 તરફનો પ્રદેશ થાય. અહીંયા આપણે દર્શાવવા પડશે x - y બરાબર 2. સૌ પ્રથમ રેખા x - y બરાબર 2 દર્શાવવા પડે. ચાલો, તો x અને y ની કિંમતો લઈ લઈએ. x 0 મૂકી દઈએ તો -y બરાબર 2, એટલે કે y થશે -2. જો y બરાબર 0 મૂકવામાં આવે તો x જે છે મળશે 2. બે બિંદુઓ તો પૂરતા છે. ઋણ દિશામાં અને આ બાજુ 2 0 ધન x અક્ષ પર. બરાબર છે. તો આ પ્રમાણેનો આલેખ મળે. આકૃતિ રફ. બરાબર છે.
આ આલેખ છે એક્સ માઇનસ વાય બરાબર 2 નો ઇક્વલ્સ ટુ એટલે સળંગ રેખા બરાબર છે. થોડા બિંદુઓ દર્શાવી દઈએ તો 0 અહીંયા 1 અને અહીંયા સોરી -1 -2 આ બાજુ 1 થોડું વચ્ચે લઈ લઈએ 1 અહીંયા 2 એકાદ બિંદુ આગળનું દર્શાવી દઈએ આ તરફના એકાદ બે બિંદુઓ દર્શાવી દઈએ. ચાલો તો હવે આપણે લખીએ કે ઉગમ બિંદુ આપેલ અસમતા x માઇનસ વાય લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 2 આમાં જો 0 0 મૂકી દઈએ તો 0 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 2 પાલન થાય છે એટલે કે સમાધાન કરે. અને એટલે જ માંગેલ પ્રદેશ જે છે એ માંગેલ પ્રદેશ રેખાથી બિંદુ 0 0 તરફનો પ્રદેશ થાય. માંગેલ ઉકેલ જે છે એ લખવા બેસીએ તો રેખાથી ઉગમ બિંદુ તરફનો એટલે કે ઉપરનો ભાગ થશે. થોડા ઘણા આ આડા લીટા કરવાના રહેશે બરાબર છે. અને તમારી પાસે આવા કોઈ વેરાયટી કલર હોવાના નથી અને આકૃતિ તમારે કમ્પલસરી પેન્સિલથી જ દોરવાની છે. સ્કૂલની નોટમાં કે પછી પરીક્ષામાં કમ્પલસરી આકૃતિ હંમેશા પેન્સિલથી જ. ચાલો એનાથી આગળ વધીએ તો અહીંયા આપણે દર્શાવવા પડે સૌથી પહેલા 2x - 3y = 6 રેખા જે છે એને તો x અને y ની થોડી કિંમતો લઈ લઈએ. x0 લઈ લઈએ તો y જે છે મળે છે -2 અને જો y0 લઈ લઈએ તો x જે છે મળે છે 3 જેટલા. 0 - 2 એટલે ઋણ દિશામાં અને 30 એટલે ધન દિશામાં. તો 0 - 2 અને આ બાજુ 30 માંથી પસાર થતી રેખા. હવે અહીંયા જોઈએ તો ઇક્વલ્સ ટુ નથી એટલે રેખા જે છે ત્રુટક હશે, સળંગ નહીં હોય બરાબર છે. આનો અર્થ શું થયો? રેખા પરનું બિંદુ સમાધાન નહીં કરે, કાં તો એની ઉપરનો ભાગ કાં તો એની નીચેનો ભાગ બેમાંથી કોઈ એક તરફનો ભાગ જ સમાધાન કરે. રેખા પરનું બિંદુ સમાધાન કરે નહીં. ચાલો અહીંયા છે 0 આ તરફ આગળ વધીએ તો 1 2 અહીંયા હશે 3. હા આ એક વસ્તુ જરા ધ્યાનમાં રાખીશું, આગળ જો બિંદુઓ ન દર્શાવેલા હોય તો અક્ષો સાથેના છેદ બિંદુ એટલે કે જેની મદદથી આપણે આલેખ દોર્યો છે આ બિંદુઓ જરા દર્શાવજો બરાબર છે. દાખલા તરીકે અહીંયા આ બિંદુ જે છે એ છે 2,0. આ જે બિંદુ છે એ લખીએ તો 0,-2. આ પ્રમાણે જરા અક્ષો સાથેના છેદ બિંદુ જે છે એ જરા દર્શાવજો બરાબર છે. દાખલા તરીકે અહીંયા આ બિંદુ છે 4,0 બરાબર છે. અચ્છા આ બાજુ ઋણ દિશામાં તો આપણે દર્શાવ્યા જ નથી કોઈ બિંદુ, તો આ બાજુ -1 પહેલા આ લખી દઈએ -8 અને આ બિંદુ જે છે હશે 0,-8. અહીંયા -7 -6 -5 -4
-3 -2 -1 તો છે જ. ચાલો ઋણ દિશામાં એકાદ બે બિંદુ લઈ લઈએ. આ બાજુ ધન દિશાની અંદર એકાદ બે બિંદુઓ લઈ લઈએ. બરાબર છે. ચાલો તો 0 0 મૂકીએ તો પાલન થતું નથી. બરાબર છે. તો વિરુદ્ધ દિશાનો પ્રદેશ ઉગમ બિંદુ 0 0 એ અસમતા 2x - 3y > 6 આનું પાલન ન કરે. અહીંયા 0 0 હોય, 0 એ 6 કરતા મોટા નથી, પાલન ન કરે અથવા કરતું નથી, અને એટલે જ માંગેલ પ્રદેશ જે છે તે રેખાથી બિંદુ કરતા વિરુદ્ધ દિશામાં, બિંદુ 0 0 થી વિરુદ્ધ દિશામાં છે. તો માંગેલ પ્રદેશ જે છે જોઈએ તો આ રેખા, આ ઉગમ બિંદુ એ બાજુ નથી જવાનું, વિરુદ્ધ દિશામાં જવાનું છે. એટલે કે આ બાજુ જે પ્રદેશ આવેલો છે એ માંગેલ પ્રદેશ થશે. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. ચલો y બરાબર -2 રેખા સૌ પ્રથમ દર્શાવવી પડે. સૌ પ્રથમ y બરાબર -2 રેખા દર્શાવવી પડે. ચાલો આના માટે તો કોઈ બિંદુઓની જરૂર જ નથી. y બરાબર બી સ્વરૂપ જે આપણને ખબર છે કે સમક્ષિતિજ રેખા હોય. 9મા ધોરણથી આ વસ્તુ આપણે જાણીએ છીએ. જે સમક્ષિતિજ રેખા છે, y બરાબર -2 છે એટલે અહીંયા -2 માંથી પસાર થતી રેખા મને મળે. બરાબર છે. દાખલા તરીકે આ પ્રકારની સમક્ષિતિજ રેખા આપણે લઈએ. બરાબર છે. અહીંયા આવેલું છે બિંદુ -1, આ બિંદુ જે છે -2 ઇક્વલ્સ ટુ નથી, એટલે રેખા જે છે એ ત્રુટક હશે. આના પર આવેલ કોઈ પણ બિંદુ આપણે લઈએ, x આમ ગમે તે હોય એનાથી ફરક નહીં પડે, y આમ જે છે હંમેશા -2 જેટલો જ રહે. આ રેખા જે છે y બરાબર -2 જેટલી. 0 0 મૂકી દઈએ, સમાધાન નહીં થાય એટલે વિરુદ્ધ દિશાનો પ્રદેશ થશે. એટલે રેખાથી નીચેના ભાગમાં આવેલા જે બિંદુઓ છે એમનો સમાવેશ થશે. 0 1 2 3, આ બાજુ જઈએ તો -1 -2 -3, ધન દિશામાં જઈએ તો 1 2 3. ખાલી એક લાઈન લખી દઈએ કે ઉગમ બિંદુ 0 0 એ આપેલ અસમતા y <-2 જે છે એનું સમાધાન ન કરે અથવા તો કરતું નથી, અને એટલે જ માંગેલ પ્રદેશ રેખાથી બિંદુ 0 0 કરતા વિરુદ્ધ દિશામાં હોય. તો માંગેલ પ્રદેશ જે છે આપણે દર્શાવીએ જો, તો ઉગમ બિંદુ તરફ નથી જવાનું, એની વિરુદ્ધ દિશામાં જવાનું છે. એટલે આ બાજુ જે ભાગ મળે છે, રેખાથી નીચે તરફનો જે ભાગ છે
તે આપણને મળે. બરાબર છે. એનાથી આગળ વધીએ. ચાલો, તો અહીંયા આપણે દર્શાવવા પડશે x બરાબર -3 રેખા. x બરાબર -3 રેખા જે છે દર્શાવવી પડે. હવે એના માટે પણ આપણને ખબર છે કે જે x બરાબર a સ્વરૂપ એટલે શિરોલંબ રેખા, જે શિરોલંબ રેખા છે. x આમ -3 જેટલો એટલે -30 માંથી પસાર થતી હોય એવી શિરોલંબ રેખા આપણને મળે. આ છે x બરાબર -3 ઇક્વલ્સ ટુ નથી એટલે રેખા ત્રુટક લેવી પડશે. ચાલો, હવે બિંદુ થોડા ઘણા દર્શાવી દઈએ. 0, 1, 2, 3. આ બાજુ જઈએ તો આ છે -3. આ જે બિંદુ છે અક્ષો સાથેનું છેદ બિંદુ -30. અહીંયા છે -2, અહીંયા છે -1. ઋણ દિશામાં થોડા બિંદુઓ લઈ લઈએ. આ બાજુ ધન દિશામાં થોડા બિંદુઓ લઈ લઈએ. ચાલો, 0, 0 મૂકીએ તો 0 એ -3 કરતા મોટા સમાધાન કરે છે એટલે રેખાથી ઉગમ બિંદુ તરફનો પ્રદેશ. બિંદુ 0, 0 એ અસમતા x ગ્રેટર ધેન -3 નું પાલન કરે છે. અને માટે માંગેલ પ્રદેશ રેખાથી ઉગમ બિંદુ તરફનો પ્રદેશ થાય. તો અહીંયાથી ઉગમ બિંદુ તરફનો પ્રદેશ એટલે કે આ બાજુનો પ્રદેશ થાય. બે દાખલા વચ્ચે મેં બાકી રાખેલા છે સ્વાધ્યાયની અંદર જ પ્રશ્ન 7 અને 8. આ ખાલી ગણવાનો પ્રયત્ન કરજો. આ આપણને પરીક્ષામાં નથી પૂછાવાના, પણ સમજણ પડે એટલા માટે કંઈ ખાસ અઘરું છે નહીં આમાં. બરાબર છે, પૂરતી પ્રેક્ટિસ થઈ રહે એટલા માટે હોમવર્કમાં જરા બે દાખલા તમે જોઈ લેજો. બરાબર છે. ચાલો, તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.